મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું પ્લેન બારામતીમાં ક્રેશ થયું છે અને આ દુર્ઘટનામાં અજીત પવાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન હાલ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. આ મોટી ખબરો હાલ આપને મળી રહી છે. મહારાષ્ટ્રના બારામતી એરપોર્ટ પર આજે વહેલી સવારે એક ભયાનક પ્લેન અકસ્માત સર્જાયો હતો અને આ પ્લેનની અંદર સવાર રાજ્યના ડેપ્યુટી સીએમ અજીત પવારનું પ્લેન લેન્ડિંગ વખતે રનવે પરથી ફસડાઈ ગયું હતું. આ અકસ્માતમાં અજીત પવાર જે છે તે હાલ મૃત જાહેર કરવામાં આવ્યા છે. પ્લેનમાં સવાર અન્ય 5 મુસાફરો સહિત અજીત પવારનું પણ હાલ મોત નિપજ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. અજીત પવાર જિલ્લા પરિષદની ચૂંટણીની સભા માટે બારામતી આવ્યા હતા અને પ્લેન જેવું રનવે પર ઉતર્યું કે તરત જ પાયલોટે કાબુ ગુમાવ્યો હતો. પ્લેન પલટી ખાઈ ગયું હતું. હાલ એરપોર્ટ પર બચાવ કામગીરી પૂરી કરી અને તમામને જે છે તે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હોસ્પિટલ તંત્ર દ્વારા તબીબો દ્વારા જે છે તે તમામ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા આ અકસ્માત કેમ થયો તેની તપાસ હાલ શરૂ કરી દેવામાં આવી છે. દુર્ઘટના એટલી ભીષણ હતી કે અજીત પવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમની સાથે તાત્કાલિક જે છે તે અન્ય લોકોને પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હાલ જે છે તે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું મોત નિપજ્યું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. જ્યાં નિષ્ણાત તબીબોની ટીમ જે છે તે સતત તેમને સારવાર આપી રહી હતી, પરંતુ તે લોકો નિષ્ફળ નીવડ્યા છે. પ્રાથમિક જાણકારી મુજબ લેન્ડિંગ વખતે પ્લેનનું સંતુલન બગડ્યું હતું અને તે રનવેની બહાર નીકળી ગયું હતું. આ સમાચાર પ્રસરતાની સાથે જ મહારાષ્ટ્રના રાજકારણમાં શોકનું મોજું ફરી વળ્યું છે.